ખૂબ જ સરસ મજાનું તમારું અથાણું બનાવતું હોય છે। હવે અહીં મેં જે કેરી લીધી છે એ લગભગ 1.25 કિલો જેટલી કેરી છે અને એની ઉપર મેં એક 1.25 થી 1.5 વાટકી જેટલું નાની વાટકી જેટલું નમક ઉમેર્યું છે। અને આ નમક થોડું વધારે પડતું જ પ્રમાણમાં હોય છે એટલા માટે કે આને લીધે કેરી પોતાનું પાણી છોડતી હોય છે। અને હવે સાથે આપણે હળદર ઉમેરીશું। અહીં મેં હળદર લીધી છે તે પણ હું કોરી જ હળદર લઉં છું, તેલવાળી હળદરનો ઉપયોગ હું નથી કરતી। ઘણા લોકો હળદરમાં તેલનો ઉપયોગ કરતા હોય છે આખું વરસ સાચવવા માટે। અને આ રીતના આપણે હળદર અને મીઠું નાખી અને આ કેરીને 1 રાત માટે ઢાંકીને રાખવાની છે। બરાબર રીતે આમાં હળદર મીઠું ચડી જાય એવી રીતના આપણે એને મિક્સ કરીને પ્રોપર રીતે ઢાંકીને રાખવાની છે। અને જે આ હળદર અને મીઠું ઉમેરેલું પાણી છે તે તમને લાગતું હશે